સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત કે જેઓ દ્વારા છેલ્લા 17 વર્ષથી સામાજિક સેવા કરવામાં આવે છે। સેવાકીય કાર્યો તેઓ ઘણા વર્ષોથી કરી રહ્યા છે। બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત છેલ્લા 17 વર્ષથી કામ કરતા સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા આ વર્ષે પણ દિવાળીનો પર્વ હોય દીકરીઓના મુખ પર સ્મિત લાવવાનું કામ કરવામાં આવ્યું છે। એટલે કે 500 જેટલી દીકરીઓને તેમને મનગમતા કપડાં નિશિતા રાજપૂત દ્વારા અપાવવામાં આવ્યા છે। કમાટી બાગ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં 500 જેટલી દીકરીઓ માટે આ કાર્યક્રમ જ્યાં નિશિતા રાજપૂત દ્વારા દિવાળીનો પર્વ હોય કેક કાપી બધા સાથે દિવાળીના પર્વની ઉજવણી કહી શકાય તે કરવામાં આવ્યું। એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને અહીં 500 દીકરીઓને મનગમતા કપડાની ભેટ પણ નિશિતા રાજપૂત દ્વારા આપવામાં આવી। એટલું જ નહીં, આજે દીકરીઓ છે તેમના મમ્મીઓ માટે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાઓ માટે એક નાસ્તા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ ભેગા થયા હતા અને ખૂબ જ મોજ મસ્તી સાથેનો આ કાર્યક્રમ કરાયો હતો। હું નિશિતા રાજપૂત છેલ્લા 17 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓ અને બેટીઓ કો ખુશિયા દો માટે કામ કરતી આવી રહી છું અને આજે દિવાળી નિમિત્તે અમે આજે અહીંયા કમાટી ગાર્ડન બધા ભેગા થયા છે દીકરીઓ અને એમની મમ્મી જોડે અને ટોટલ અમે 500 દીકરીઓને કપડાં આપ્યા છે। જેઓ પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસના કપડાં અપાવતા હોઈએ છીએ એવી જ રીતે અમે દીકરીઓને એમની ચોઈસના કપડાં આપ્યા છે આજે અને પ્લસ અમે બધાએ કેક કટિંગ કરીને સેલિબ્રેટ કરી છે દિવાળી એન્ડ પ્લસ અમારી વખતે અમે એડ કર્યું કે એમની મમ્મીઓ માટે પણ એક કોમ્પિટિશન રાખી હતી કે એમાં એ લોકો ઘરેથી હોમમેડ નાસ્તા બનાવીને લાવ્યા દિવાળીના સ્પેશિયલ અને એ લોકોને અમે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરીને સેલિબ્રેટ કરી છે દિવાળી કમાટી ગાર્ડન।